નમસ્કાર મિત્રો, કથાલોકમાં તમારું સ્વાગત છે। આજે આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં 5Gની સ્પીડ છે, ઇન્સ્ટન્ટ ફૂડ છે અને ઇન્સ્ટન્ટ સક્સેસના સપના છે। આપણને 2 સેકન્ડનો વિડીયો લોડ થાય ત્યાં સુધીની ધીરજ નથી। પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ગતિના બદલામાં આપણે શું ગુમાવી રહ્યા છીએ? આપણા પૂર્વજો પાસે ઇન્ટરનેટ નહોતું, પણ તેમની પાસે ધૈર્ય હતું। તેમની પાસે શોર્ટકટ નહોતા, પણ મર્યાદા હતી। આજે આપણે ડિજિટલ સુવિધા માટે આપણા આત્માની શિસ્તનો વેપાર કરી રહ્યા છીએ। વિચાર કરો, આપણા દાદા પરદાદા મહિનાઓ સુધી પત્રોની રાહ જોતા। એ રાહ જોવી એ માત્ર સમયનો બગાડ નહોતો, પણ એ હૃદયને મજબૂત કરવાની પ્રક્રિયા હતી। તેને આપણે ધૈર્ય કહેતા। આજે વોટ્સએપ પર બ્લુ ટિક ના આવે તો આપણે બેચેન થઈ જઈએ છીએ। આ આધુનિક શોર્ટકટ્સે આપણી નિર્ણય શક્તિને ખોખલી કરી નાખી છે। આપણે અલ્ગોરિધમ્સને આપણા જીવનના માલિક બનાવી દીધા છે, અને એ પ્રક્રિયામાં આપણે એ ભૂલી ગયા છીએ કે સાચી સફળતા કોઈ ક્લિકમાં નહીં, પણ પ્રક્રિયામાં છુપાયેલી હોય છે। આ વાત સમજવા માટે એક નાની વાર્તા જોઈએ। એક બગીચામાં એક યુવાન છોડ ઉગ્યો જે ખૂબ જ ઝડપથી મોટો થવા માંગતો હતો। તેણે જાદુઈ ખાતર અને શોર્ટકટનો ઉપયોગ કરીને થોડા જ દિવસોમાં ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી। તેની બાજુમાં એક વડનું બીજ હતું જે ધીમે ધીમે જમીનમાં મૂળ નાખી રહ્યું હતું। પેલો છોડ હસતો, જો હું કેટલો આગળ નીકળી ગયો। વડલાએ શાંતિથી કહ્યું, મિત્ર, તું ઊંચો તો થયો છે, પણ તારા મૂળ હજી જમીનને અડ્યા નથી। અચાનક એક મોટું વાવાઝોડું આવ્યું। શોર્ટકટથી ઉગેલું ઝાડ એક પળમાં ઉખડી ગયું, પણ ધીમે ધીમે વધેલો વડલો અડીખમ ઊભો રહ્યો। મિત્રો, આ વડલો એટલે આપણી પરંપરાગત મર્યાદા અને ધૈર્ય। ડિજિટલ શોર્ટકટ આપણને ઊંચાઈ તો આપશે, પણ વાવાઝોડા સામે ટકવાની શક્તિ માત્ર સંસ્કાર જ આપશે। ગુજરાતી સંસ્કૃતિમાં મર્યાદા શબ્દ બહુ કિંમતી છે। મર્યાદા એટલે માત્ર વડીલોનું સન્માન નહીં, પણ મર્યાદા એટલે પોતાની સીમાઓ જાણવી। આજે ડિજિટલ દુનિયામાં કોઈ મર્યાદા નથી। આપણે જમતી વખતે, પ્રાર્થના કરતી વખતે અને પવિત્ર સંબંધોમાં પણ મોબાઈલની ઘૂસણખોરી થવા દીધી છે। જ્યારે મર્યાદા તૂટે છે ત્યારે શિસ્ત મરે છે, અને જે માણસમાં શિસ્ત નથી તેની સફળતા લાંબો સમય ટકતી નથી। આપણે પર્સનલ ડેટાની સુરક્ષાની ચિંતા કરીએ છીએ, પણ પર્સનલ કેરેક્ટર એટલે કે ચરિત્રની મર્યાદાનું શું? તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી પાસે બધી સુવિધાઓ હોવા છતાં આપણને અપૂર્ણ કેમ લાગે છે? કારણ કે આપણને રિઝલ્ટ મળી જાય છે, પણ સંતોષ નથી મળતો। સંતોષ હંમેશા મહેનત અને પ્રતીક્ષાના અંતે મળે છે। જ્યારે આપણે કોઈ વસ્તુ માટે મહેનત કરીએ છીએ ત્યારે આપણું મન ઘડાય છે। ડિજિટલ શોર્ટકટ આપણને મંઝિલ પર તો પહોંચાડે છે, પણ એ મુસાફરીનો આનંદ છીનવી લે છે। સાચી શાંતિ અલ્ગોરિધમમાં નહીં, પણ અંતરાત્માના અવાજમાં છે, જે કહે છે, ધીમો પડ અને આ ક્ષણને જીવી લે। મિત્રો, હું એમ નથી કહેતો કે ટેકનોલોજી ખરાબ છે, પણ ટેકનોલોજી આપણો ગુલામ હોવી જોઈએ, માલિક નહીં। 2026ના આ યુગમાં જો તમારે ખરેખર સફળ થવું હોય તો ટેકનોલોજીની સ્પીડ લો, પણ પૂર્વજોનું ધૈર્ય રાખો। કામમાં આધુનિકતા લાવો, પણ જીવનમાં મર્યાદા રાખો। યાદ રાખજો, જે ઇમારત જેટલી ઝડપથી ચણાય છે તે તેટલી જ જલ્દી તૂટી શકે છે। પાયા મજબૂત હશે તો જ વારસો ટકશે। કથાલોકના માધ્યમથી મારો આ જ પ્રયાસ છે કે આપણે ગમે તેટલા ડિજિટલ થઈએ, પણ આપણા મૂળિયા ગુજરાતી જ રહે। જય શ્રી કૃષ્ણ।